જાડેસર ચોકડીથી જૂના તવરા સુધીના 4 માર્ગીય રોડની કામગીરીને લઈ રોજ સવાર સાંજ ટ્રાફિક જામની સમસ્યા વર્તાતી હોય છે। છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક લોકોએ તો લેખિતમાં પણ જિલ્લા વહીવટી તંત્રને રજૂઆતો કરી હતી, તેમ છતાં પણ હજુ સુધી તંત્રની આંખ ખુલતી નથી। આવા અનેક સ્થાનિક લોકો આક્ષેપો કરી રહ્યા છે। જાડેસર ચોકડીથી જૂના તવરા સુધીના મુખ્ય માર્ગને 4 માર્ગીય માર્ગની કામગીરી ચૂંટણી તાણે શરૂ કરવામાં આવી હતી, પરંતુ કેટલા સમયથી આ કામગીરી બંધ હોવાને કારણે અહીં અવરજવર કરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે। ત્યારે હાલ ચોમાસું શરૂ થયું છે, છેલ્લા 5 દિવસથી લગાતાર મેઘરાજા વરસી રહ્યા છે, ત્યારે માર્ગ પર ખૂબ જ મોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોની કમર તૂટી જતી હોય છે તેવા વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે। અને હાલ રોડને અડીને આવેલ જાડેસર ચોકડીથી જૂના તવરા સુધી જે 4 માર્ગીય રોડની કામગીરીને લઈ કામગીરી ગટર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી માત્ર દેખાવ પૂરતી જ કરવામાં આવતી હોય અને છેલ્લા કેટલાક સમયથી ગટરની કામગીરી ખુલ્લી મૂકી દેવામાં આવતા કેટલાક વાહન ચાલકો વરસાદમાં અહીં પટકાતા હોય છે। ત્યારે આ વિસ્તારમાં રાત્રે લાઇટના અભાવે અહીંથી પસાર થતા વાહન ચાલકો કેટલાક આ ગટરમાં પટકાતા ફસાતા હોય છે, ત્યારે કેટલાક ગુંગા પશુઓ પણ અહીં ગટરમાં પડતા હોય છે। આવી ઘટનાઓ અહીં વારંવાર બનતી હોય છે। આ વિસ્તારમાં સતત ખૂબ મોટા બસ ટ્રાવેલિંગના પાર્કિંગો હોવાથી અહીં ખૂબ જ ટ્રાફિકની સમસ્યા વર્તાતી હોય છે। ત્યારે આ માર્ગ પર ખૂબ મોટા ખાડા પડી જવાથી કેટલાક લોકોને ભારે હાલાકી પડતી હોય છે। છેલ્લા કેટલાક સમયથી આ રોડની કામગીરી ન થવાથી સ્થાનિક લોકોએ રોડ માટે રોડ પર ઉતરવું પડ્યું હતું અને ત્યારબાદ તંત્રની આંખ ખુલતા તંત્રએ જાડેસર ચોકડીથી જૂના તવરા સુધીના મુખ્ય માર્ગને 4 માર્ગીય રોડ બનાવવાની જાહેરાત કરી અને ત્યારબાદ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। આજે 1.5 મહિનાથી કામગીરી બંધ હોવાથી કેટલાક લોકોને ભારે હાલાકી પડતી હોય છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।